નમસ્કાર, સ્વાગત છે આપ દર્શકોનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં. સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર. યુએઈમાં અક્ષર મંદિરનું ઉદ્ઘાટન કરતા પીએમ મોદી પ્રમુખ સ્વામી મહારાજને યાદ કરી સનાતન ધર્મની જ્યોત વિશ્વભરમાં ઝળકી રહી છે તેમ જણાવી દુબઈ રાષ્ટ્રપ્રમુખનો માન્યો આભાર. અંબાજીમાં ચાલી રહેલ ગબ્બર પરિક્રમામાં પ્રજાના લાખો રૂપિયા ખર્ચીને મંત્રીમંડળ પહોંચ્યું અંબાજી. માની આરતી ઉતારી ચેનલોના માધ્યમથી કર્યો પ્રચાર. કોલેજ રોડ સ્થિત ગુરુકુળ ખાતે પર્યાવરણ જાગૃતિ અંગેનો કાર્યક્રમ યોજાયો. અઠવાડિયામાં એક દિવસ વાહનનો ઉપયોગ ન કરવા છાત્રોને આપવામાં આવી શીખ. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં તુવેરના સારા ભાવ મળી રહ્યા છે, જેને કારણે વાહનોની લાગે છે લાંબી કતાર. 2 થી 3 કિલોમીટર સુધી તુવેર ભરેલા વાહનોની લાગે છે લાઈન. અને જેતપુર અમરેલી નેશનલ હાઈવેમાંથી ભેસાણની બાદબાકી થઈ જતા સ્થાનિકોમાં રોષ. આગેવાનોએ કરી તંત્રને રજૂઆત. આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક.